नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः। પ્રકરણ 9 કુદરતી સંસાધનો। પ્રશ્ન 142 એન્ટાર્કટિકાની માલિકી કોની ગણાય છે? જવાબ વૈશ્વિક। પ્રશ્ન 143 કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે? જવાબ પરંપરાગત। પ્રશ્ન 144 સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? જવાબ માનવી। પ્રશ્ન 145 અમૂલ ડેરી કયા શહેરમાં છે? જવાબ આણંદ। પ્રશ્ન 146 વિશ્વમાં ઊનના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? જવાબ ઓસ્ટ્રેલિયા। પ્રશ્ન 147 માનવ સંસાધનની સૌથી મોટી સમસ્યા કઈ છે? જવાબ વસ્તી વિસ્ફોટ। પ્રશ્ન 148 ડેરી ઉદ્યોગમાં કયા પશુનું ખૂબ જ મહત્વ છે? જવાબ ગાય। પ્રશ્ન 149 બોમ્બે હાઈ ક્ષેત્રમાંથી ભારતને કયું ખનિજ પ્રાપ્ત થાય છે? જવાબ ખનિજ તેલ। પ્રશ્ન 150 કેનેડાના ન્યૂ ફાઉન્ડલેન્ડ કિનારે કયો ઉદ્યોગ વિકસ્યો છે? જવાબ મત્સ્ય। પ્રશ્ન 151 ક્રાયોલાઇટ કયા પ્રકારનું સંશોધન છે? જવાબ એકલ। પ્રશ્ન 152 ઇજિપ્તની જીવનદાત્રી નદી કઈ ગણાય છે? જવાબ નાઇલ। પ્રશ્ન 153 મધ્ય અમેરિકાથી કયો પાક વિશ્વના દેશોમાં ફેલાયો? જવાબ મકાઈ। પ્રશ્ન 154 જંગલના વૃક્ષો કાપી ત્યાં થતી ખેતીનો પ્રકાર? જવાબ ઝૂમ। પ્રશ્ન 155 નીચેનામાંથી કયું ખનિજ સંચાલન શક્તિનું ખનિજ છે? જવાબ યુરેનિયમ। પ્રશ્ન 156 ફંડીની ખાડીમાં કેટલા મીટર સુધીના મોજા ઉછળે છે? જવાબ 15। પ્રકરણ 10 વૈશ્વિક સમસ્યાઓ। પ્રશ્ન 157 તેજાબી વરસાદ માટે જવાબદાર? જવાબ સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા। પ્રશ્ન 158 ઔદ્યોગિક વિસ્તારો રેલ માર્ગો સડક માર્ગો વગેરેથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ? જવાબ ધ્વનિ પ્રદૂષણની માત્રા ઘટે। પ્રશ્ન 159 ગરીબી દેશની વિકાસ યાત્રાને? જવાબ મંદ બનાવે છે। પ્રશ્ન 160 માનસિક તાણ પેદા કરનાર પ્રદૂષણ? જવાબ ધ્વનિ પ્રદૂષણ। પ્રશ્ન 161 નીચેનામાંથી કયું પ્રદૂષણ કુદરતી પ્રદૂષણ નથી? જવાબ શહેરીકરણ। પ્રશ્ન 162 ચામડાનો ઉદ્યોગ કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે? જવાબ જળ પ્રદૂષણ। પ્રશ્ન 163 જળ એ ખાલી જગ્યા છે એ ઉક્તિ સાચી જ સાર્થક છે? જવાબ જીવન। પ્રશ્ન 164 વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા કઈ છે? જવાબ ગરીબી। પ્રશ્ન 156 ભારતમાં વિકાસ યોજનાઓ ઘડવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આયોજન પંચ। પ્રશ્ન 166 કઈ સમસ્યા અનાજની ભારે અછતના કારણે પેદા થાય છે? જવાબ ભૂખમરો। પ્રશ્ન 167 નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? જવાબ પાવાગઢ ડુંગર। પ્રશ્ન 168 નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? જવાબ ગ્રેનાઇટ। પ્રશ્ન 169 પ્રાથમિક માહિતી ડેટાની ઓળખ કરો? જવાબ પ્રશ્નાવલીના ઉત્તર। પ્રશ્ન 170 દ્વિતીયક માહિતી એટલે શું? જવાબ પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલ માહિતી। પ્રશ્ન 171 વ્યક્તિની જે તે પ્રદેશની મુલાકાત લેવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ક્ષેત્ર કાર્ય। પ્રશ્ન 172 ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં છે? જવાબ
દેહરાદૂન. પ્રશ્ન 173. નકશા તૈયાર કરતી કોલકાતામાં આવેલી સંસ્થાનું નામ શું છે? જવાબ નાટમો. પ્રશ્ન 174. એકત્ર કરેલી માહિતીમાંથી માત્ર જરૂરી માહિતી જાળવી રાખવાની પ્રક્રિયા એટલે? જવાબ સંપાદન. પ્રશ્ન 175. સંપાદિત આંકડાઓને જુદા જુદા ઢાંચામાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ વર્ગીકરણ. પ્રશ્ન 176. સારણીમાં ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા પટ્ટાને શું કહે છે? જવાબ સ્તંભ. પ્રશ્ન 177. નીચેનામાંથી કઈ આકૃતિ ત્રિપરિમાણીય આકૃતિમાં સમાવિષ્ટ નથી? જવાબ કાર્ટોગ્રામ. પ્રશ્ન 178. એમ દ્વારા કયું મૂલ્ય સૂચવવામાં આવે છે? જવાબ મધ્યસ્થ. પ્રશ્ન 179. બધા જ એકમોના સમૂહને શું કહેવામાં આવે છે? જવાબ સમષ્ટિ. પ્રશ્ન 180. આંકડાકીય માહિતીને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ સારણી. પ્રશ્ન 181. નીચે આપેલી વિગતોમાં સાંસ્કૃતિક તત્વ કયું છે? જવાબ ઉદ્યોગ. પ્રશ્ન 182. કાર્ટોગ્રામ કયા પ્રકારનો આલેખ છે? જવાબ અન્ય. પ્રશ્ન 183. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? જવાબ રેખા આલેખ. પ્રશ્ન 184. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? જવાબ રેખા આલેખ. પ્રશ્ન 185. રેખા અને સ્તંભ મિશ્ર આલેખનમાં શું દર્શાવવામાં આવે છે? જવાબ તાપમાન અને વરસાદ. પ્રશ્ન 186. સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? જવાબ તાપમાનનું વિસ્તરણ. પ્રશ્ન 187. આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ? જવાબ સ્તંભ આલેખ. પ્રશ્ન 188. કોઈ એક માસનું દૈનિક મહત્તમ તાપમાન દર્શાવવા કયા પ્રકારનો આલેખ વધુ સરળ બને? જવાબ રેખા આલેખ. પ્રશ્ન 189. સમદાબ રેખાઓ દર્શાવવા કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ આઇસોપ્લેથ. પ્રશ્ન 190. નીચેનામાંથી કઈ પદ્ધતિ આંકડાકીય માહિતીના ગુણાત્મક લક્ષણો દર્શાવી શકે છે? જવાબ ડોટ મેથડ. પ્રશ્ન 191. પાઈ ડાયાગ્રામમાં આંકડાના સૌથી મોટા ખંડની શરૂઆત ઘડિયાળમાં દર્શાવેલા કયા આંકડાથી થાય છે? જવાબ 12. પ્રશ્ન 192. કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલી વિગતોનું અર્થઘટન સરળ હોય છે? જવાબ સ્તંભ આલેખ. પ્રશ્ન 193. આલેખ એ ઘણું મહત્વનું ખાલી જગ્યા સ્વરૂપ છે? જવાબ ચિત્રાત્મક. પ્રશ્ન 194. વર્તુળમાં કુલ ખૂણા કેટલા અંશના હોય છે? જવાબ 360. પ્રશ્ન 195. કોઈ વિગતની ગતિશીલતાનું સૂચન હોય તો કયા પ્રકારનો આલેખ બનાવવો પડે? જવાબ પ્રવાહ આલેખ. પ્રશ્ન 196. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? જવાબ USA. પ્રશ્ન 197. જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? જવાબ 24. પ્રશ્ન 198. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? જવાબ GIS. પ્રશ્ન 199. હાર્ડવેર અને સોફ્ટવેરના વિનિયોગથી શું કાર્યરત થાય છે? જવાબ કમ્પ્યુટર. પ્રશ્ન 200. ભીંત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? જવાબ પ્લોટર. પ્રશ્ન 201. નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? જવાબ સ્કેનર. પ્રશ્ન 202. સ્પ્રેડશીટ પ્રોગ્રામનું નામ શું છે? જવાબ CALC. પ્રશ્ન 203. પિક્સલનો ઉપયોગ કરવામાં આવતો હોય તો ડેટા કયા પ્રકારના કહેવાય?
જવાબ રાષ્ટ્ર ડેટા. પ્રશ્ન 204. તે એક નિઃશુલ્ક સોફ્ટવેર પ્રોગ્રામ છે. જવાબ ગ્રાસ GIS. પ્રશ્ન 205. GIS ના પિતા તરીકે જાણીતા કોણ છે? જવાબ રોઝર ટોમલિન્સન. પ્રશ્ન 206. ચાલક રહિત વાહનોના નિર્દેશ માટે વપરાતી પ્રણાલી કઈ છે? જવાબ GPS. પ્રશ્ન 208. પોતાના સ્થાનની છબી કમ્પ્યુટરમાં જોવા માટે વિકાસ પામેલી પ્રણાલી કઈ છે? GPS. પ્રશ્ન 209. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? જવાબ GIS. પ્રશ્ન 210. આ પ્રણાલીને ત્રિકોણીય તરીકે ઓળખવામાં આવે છે. જવાબ GPS.